હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું આજના એક બીજા વ્લોગમાં. તો આજે આપણે છે ઉત્તરાયણ, 14 તારીખ છે. આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણ છે એટલે બીજી મહત્વની વાત એ છે કે પવન જરાય નથી. ને ધુમ્મસ ફૂલ છે. હવે આજે ખર્ચો કરીને જે પતંગ લાવેલા છે ને એ બધા મૂકી રાખવા પડવાના છે કે પવન બિલકુલ છે નહીં. હવે પતંગ ચકાવવાના કઈ તેવું છે. આપણે તો કંઈ લાવ્યા નહીં, બીજા કોઈ લાવ્યા તો ખબર નહીં. એવું કંઈક વાતાવરણ છે. આ બાજુ અહીં વાસણ ધોવાનું ને ગાયો સારું ખોવાનું ને એવું બધું બોલવાનું ને એવું બધું ચાલે છે. થયો પાણી કહ્યું બહાર ઊભો છું અને આજ તો ઝાકળ રાતે બહુ પડ્યો છે. જોઈ શકો છો તમે, આ વરસાદ પડ્યો હોય એવું લાગે છે. આ ધુમ્મસ બહુ છે. તો પતંગ જ ચકવાના નહીં. પેટ લેવાઈ જશે તો ખબર નહીં પડવાની પેટ લેવાને લેવાયું છે. તો બતાવું પછી કંઈક બીજું. અત્યારે હું આવી ગયો છું દશામાન મંદિરે અને બાજુ દશામાન મંદિર છે. હું આ બાજુ ઊભો છું, શેંગોડા ખાતેલો ઊભો અને હવે અહીં ઊભો છું કારણ કે આજે ઉત્તરાયણ છે પણ ઉકી છે, પવન આવતો નથી એટલે ઊભા છીએ. ફર વાળ કપાવાની જગ્યા હતી નહીં, કંઈ પવન હતો નહીં. અહીં ભીડ બહુ હતી એટલે વાળ નથી કપાયા કશું. ઊભો છું, હવે ઘેર જઈએ એ કંઈક થાય. અત્યારે હું આવી ગયો છું અહીં ઘરની પાછળના ભાગમાં, ખુલ્લા ભાગમાં, અને આ બાજુ બધા પતંગ ચગાવે છે. ડેમ છે અને અહીંયા લાલુ પતંગ ચગાવે છે. લાલુનું પતંગ આવી રહ્યું. લાલુ આ બાજુ ખૂણામાં છે, દેખાય જ નહીં. આ રહ્યું લાલ દેખાય. બીજો એક ત્યાં તૈરીને પતંગ ચગાવે છે, ઉભારીને બાળા છે અને એનું પતંગ આવ્યું કઈ ગયું આર્યુની પતંગ. અને હું બેઠો છું કારણ કે આપણે તો કંઈ પતંગમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે નહીં એટલે બેઠો છું. એક આપેલી મારા જેવી સામે બેઠલી છે, હું ખાઈ ગઈ એવું કંઈક છે આજનું વાતાવરણ. પવન છે નહીં વધારે એટલે કંઈ છે નહીં. પેલાના પતંગે ગોથા ખાય છે, જો ગોથા ખાય છે. કઈ ગયું આ મળી રહ્યું એનો પતંગ ઓપરેટર પેલો રહ્યો, પેલો ગાડી ધોવે છે ને પારી બ્રો પતંગ ચગાવે છે. આવું કંઈક વાતાવરણ છે આજનું ઉત્તરાયણનું. કંઈ ઉત્તરાયણ બધી હુકી છે એટલે બીજું કંઈ છે નહીં. મળીએ બીજે કંઈક દિન. હમણાં તો સવારે જરા બાજુ ફરી આવેલો છું. કંઈક મોડા કંઈક જેવું તારે ખબર પડે. ગાઈસ બધા પતંગ ચગાવે છે અને હું છે ને મકાઈમાં ફોરેટ નાખું છું. અમારી ઉત્તરાયણ કંઈક આવી છે. તમારી ઉત્તરાયણ કેવી છે કોમેન્ટ કરજો. અમારે તો ઉત્તરાયણમાં આવું બધું કામ કરવું પડે એવું જ છે. અહીં આકાશમાં બધા પતંગ જાય છે ને એવું બધું જાય છે તો ભાડું છું. અમારા મમ્મીને મમ્મી અહીં ફોરેટ નાખીએ છીએ મકાઈમાં. અને બીજું તો કંઈ છે નહીં અમારી ઉત્તરાયણમાં નવું. અમારી ઉત્તરાયણ કંઈક આવી મકાઈમાં ફોરેટ નાખવાની, બીજું કંઈ છે નહીં. ગાઈસ હવે બપોર પછી પવન થોડોક ચાલે છે તો આ લોકો પતંગ ચગાવે છે, હું તો બેઠો છું. અરે આ લોકો પતંગ ચગાવે છે. કઈ ગયું પતંગ એ રહ્યું. આપણા મોબાઈલનું એટલું બધું ઝૂમ સારું છે નહીં તો એ દેખાય છે એ રહ્યું. ઓંગળે ઊભા ચકાવીએ છીએ, ચકાવે છે. હું તો ખાલી બેઠલો છું. ગાય છે દોરી અને ફિલકો પકડવાવાળો બહારથી મંગાવેલો છે અમે. बच्चों के खेलने की चीज नहीं है. પતંગ છે પેલી બાજુ ઉપર. हमारे औकात बारे ના એવું કઈથી હોય યાર. આવું કંઈક છે. મારે અહીં સવારનું પતંગ ચકતું નતું, હવે પતંગ ચકે છે. અને જેવો મેં વ્લોગ બનાવવા સારું મોબાઈલ કાઢ્યો ને એવું પતંગે ભાઈ રોબા પર ભીડાઈ ગયું. કરવાનું હું યાર. આ લોકો હમણાં એક જોડે પેટ લેવા ગયા ને તો હાથમાંથી દોરો તૂટી ગયો. એટલે અમારા કંઈક હાલ આવા જ છે બ્લોગમાં. આ બધા આપણા ભાઈઓ છે પતંગ ચકાવવા વાળા. બીજા પતંગ ચકે છે પેલી બાજુ થોડુંક દેખાતું હશે. વાગી ગયું છે. ये बच्चे के खेलने की चीज नहीं है. हाँ એવું બધું તમે ડાયલોગ અમે વાગ્યું. આજનું ઉત્તરાયણ અમારી કઈ એટલી બધી સારી ગઈ નથી. કાલે મજા આવશે. હજુ કાલે લાગશે વાર પણ આવશે મજા. આ પતંગ તોડી ફાડી મજી રહેશે. આ પીએ બ્રાન્ડનું પતંગ છે, વિક્રમ રાજા વાળું. આ એક તોડ નાખ્યું. ये क्या हुआ? हमारे साथ ऐसा ही होता. अल्लाह तेरा ત્યાં એક હાથે પેટ લે છે. જો હવે 3 પતંગ એક હાથે પેટ લે છે. શું દીએ જોડા ઉધી લે બે જગ્યાની પાર્ટી કે હોય હા એવું કંઈક અમારી હાલત છે. અમારું ઉત્તરાયણ કંઈક આવું હતું. હવે આજનો ઉત્તરાયણનો બ્લોગ આજે અહીં પૂરો કરીએ. મળીએ એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધા આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડીયો શેર કરી દેજો. જય માતાજી.